જો ડિજિટલ હોવાના ફાયદા છે તો ગેરફાયદા પણ તેટલા જ છે. તમે બધાએ ફાયદાઓથી સારી રીતે વાકેફ હશો, પણ આજે આપણે ગેરફાયદા વિશે વાત કરીશું. ઓનલાઈન છેતરપિંડી અને ઓનલાઈન બ્લેકમેલિંગના બનાવો ઝડપથી વધી રહ્યા છે. દરરોજ કોઈને કોઈ વ્યક્તિને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર વિડીયો વાયરલ કરવાની ધમકીઓ પણ મળતી રહે છે. આવી સ્થિતિમાં તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ, અને જો કોઈ તમારો ફોટોઝ કે વિડીયોઝ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ પર વાયરલ કરે છે તો તમે ફોટો વિડીયો કેવી રીતે ડિલીટ કરી શકો છો. જો તમારો ખાનગી ફોટો કે વિડીયો તમારી સંમતિ વિના ઓનલાઈન વાયરલ થતો હોય તો તમે stopncii.org ની મદદ લઈ શકો છો. આ સાઇટ તમારા વાયરલ ફોટો અને વિડીયોને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પરથી દૂર કરવામાં મદદ કરે છે. હવે stopncii.org કોનો ભાગ છે? આ પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવતો હશે, તો ચાલો આપને જણાવી દઈએ. આ સાઇટ સ્ટોપ નોન કોન્સેન્સ્યુઅલ ઇન્ટિમેટ ઇમેજ એબ્યુઝ એટલે કે SWGFL નામની આંતરરાષ્ટ્રીય ચેરિટીનો ભાગ છે. જો વિડીયો વાયરલ થઈ જાય તો શું કરવું જોઈએ તે પણ જાણી લઈએ. જો ફોટો કે વિડીયો વાયરલ થાય તો ગભરાશો નહીં, કારણ કે તમારી સંમતિ વિના ફોટો કે વિડીયો શેર કરવો તે એક કાનૂની ગુનો છે. આવી વ્યક્તિ સામે IT એક્ટ 2000ની કલમ 66E હેઠળ ફરિયાદ દાખલ કરી શકાય છે. આ કલમ હેઠળ તે વ્યક્તિને 3 વર્ષની જેલની સજા અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. તમે નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને વાયરલ ફોટો અથવા વિડીયો વિશે ફરિયાદ પણ કરી શકો છો. તમે ગૃહ મંત્રાલયની વેબસાઇટ cybercrime.gov.in પર ઓનલાઈન બ્લેકમેલિંગની ફરિયાદ પણ નોંધાવી શકો છો.